હવે સમાચારોમાં આગળ વાત કરીએ તો સુરત શહેર જાણે ક્રાઇમ ઝોન બની રહ્યો હોય તેવી રીતે અનેક ગુનાહિત પ્રવૃત્તિઓ અહીં વધી રહી છે અને જેમાં કોઈ એક ઘટના નહીં પણ લૂંટ, ચોરી, મારામારી, હત્યા જેવી અનેક ઘટના જાણે સુરતમાં સામાન્ય બની ગઈ હોય તેમ લોક ચર્ચા રહ્યું છે। ત્યારે ડિંડોલી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં અનેક ગેરકાયદેસરની પ્રવૃત્તિ કરનાર સદ્દામ અને શરીફ ચાઇનીઝ ગેંગ દ્વારા હુમલો કરતા ફરિયાદી મરણ પથારી પહોંચી ગયો છે અને આમ છતાં પણ ડિંડોલી પોલીસ કેમ ચૂપ છે તે સમજાતું નથી। સાંભળી લો ફરિયાદીના ભાઈના આક્ષેપો શું કહી રહ્યા છે। કાયદામાં રહેશો તો જ ફાયદામાં રહેશો। ગૃહ રાજ્ય મંત્રીના આ વાક્ય પછી જાણે ગુજરાતમાં માથાભારે લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો, પરંતુ કહેવત છે ને કે દિયા તલે અંધેરા। હાલ આવું જ ક્યાંક ગૃહ રાજ્ય મંત્રી સાહેબના શહેર સુરતમાં બન્યું છે કે જ્યાં ભેસ્તાન આવાસમાંથી 4 દિવસ પહેલા એક ઘટના સામે આવી કે જેમાં સદ્દામ, રાજુ, શરીફ ચાઇનીઝ અને શરીફ ચાઇનીઝના પુત્ર દ્વારા ફરિયાદી સાબિર શાહ સાથે મારામારી કરી તેને મરણ પથારીએ પહોંચાડી દીધો છે। હાલ ફરિયાદી સાબિર શાહ સુરતની સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને ડિંડોલી પોલીસ સામે ન્યાયની માંગ કરી રહ્યા છે, પરંતુ શરીફ ચાઇનીઝ અને તેની ટીમનો સુરત ભેસ્તાન આવાસમાં દારૂ, જુગાર, આંકડાનો ધંધો ચાલતો હોવાથી જાણે ડિંડોલી પોલીસ પણ તેના ખોળે બેસી ગઈ હોય તેમ માત્ર ફરિયાદ લઈ કોઈ કાર્યવાહી નહીં કરવાના આક્ષેપ ફરિયાદીના ભાઈ દ્વારા કરવામાં આવ્યા છે। वो मेरा भाई है साबिर करके, वो बेस्तान आवास गया था तो उधर पे शरीफ चाइनीज़ और सद्दाम और राजू और शरीफ चाइनीज़ का छोकरा, इन लोग ने मेरे भाई के ऊपर जानलेवा हमला किया। 31 तारीख को किया था शाम के 4 बजे। उसी टाइम लेके आए थे हम लोग, 108 में लेके आए थे हम लोग। सिविल में है, अभी एडमिट किया है। एक ऑपरेशन हुआ है, एक ऑपरेशन और करने का आएगा कल सुबह में। ये 4-5 लोग थे और अपना हमने इसका केस भी किए थे, तो उसमें पुलिस प्रशासन ने क्या किया, वो शरीफ चाइनीज़ का नाम नहीं लिखाया। इसका धंधा है जुगार का, आंकड़े का, ये सब मिलके धंधा करते हैंगे और इन लोग ने मेरे भाई को जान से मारने की धमकी भी दिया है और हमको कोई ऐसा आरोपी कोई पकड़ा नहीं है अभी तक। हम बस यही चाहते हैं कि हमको पुलिस प्रशासन से कि हमको न्याय मिलना चाहिए और कुछ नहीं। સુરતમાં અસામાજિક તત્વોનો આતંક સતત વધી રહ્યો છે, ત્યારે આતંક મચાવનાર અને રોફ જમાવનાર આરોપીઓને સુરત પોલીસ દ્વારા જાહેરમાં વરઘોડો કાઢીને લોકો પાસે માફી મંગાવી હતી। રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે ગુજરાતમાં ગુનો કરશો તો લંગડાતા ચાલવું પડશે, ત્યારે સુરતમાં એક પછી એક આરોપીઓના સરઘસ કાઢવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે, પરંતુ ડિંડોલી પોલીસ જાણે અસામાજિક તત્વોને બચાવવાનો પ્રયાસ કરી રહી હોય તેવા આક્ષેપો ભેસ્તાન આવાસની ઘટના બાદ ફરિયાદી પક્ષ કરી રહ્યું છે। ત્યારે મહત્વનું છે કે સુરત સહિત રાજ્યભરમાં પોલીસ અસામાજિક તત્વો પર ગાળીઓ કસ્યો હતો અને ડ્રોન કેમેરાથી લઈને ડિમોલેશન સુધીની કાર્યવાહી પણ કરી રહી છે। ત્યારે ડિંડોલી પોલીસ દ્વારા કેમ અસામાજિક તત્વો સામે સદ્દામ, રાજુ, શરીફ ચાઇનીઝ અને શરીફ ચાઇનીઝના પુત્ર પર લગામ લગાવી શકતી નથી તે લોકોને સમજાતું નથી। ત્યારે હવે જોવાનું એ રહ્યું કે સુરત પોલીસ દ્વારા અનેક પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં જેમ અસામાજિક તત્વોનો વરઘોડો અને સરઘસ કાઢી રહે છે, સાથે આરોપીઓના ઘરે દાદાનું બુલડોઝર પણ ચાલી રહ્યું છે, તો શું ભેસ્તાન આવાસના આ તત્વો સામે આવી કોઈ કાર્યવાહી થશે કે પછી ડિંડોલી પોલીસની રહેમ નજર રહેશે તે જોવું રહ્યું। કેમેરામેન અલમાસ ખાન સાથે એઝાર શેખ, ગુજરાત ન્યૂઝ, સુરત।